સ્પ્રેડિંગ ધ નોલેજ. જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારા આજના પોડકાસ્ટમાં. હું છું વિરજા ત્વિષા. આજે આપણે વાત કરીશું ગોવર્ધન પૂજા વિશે. આપણી સાથે છે વેણુ કરથિયા. જય શ્રી કૃષ્ણ મિત્રો. હા, આજે આપણે ગોવર્ધન પૂજા એટલે શું, તેની બધી માહિતી અને તેમાં શું શું થાય છે તેની વિશે વાત કરીશું. તો વેણુ, મને એમ કે ગોવર્ધન પૂજા એટલે શું? ગોવર્ધન પૂજા તે એક તહેવાર છે જે દિવાળીના પછીના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉચકીને ગોકુળવાસીઓને ઇન્દ્રના ભારે વરસાદથી બચાવ્યા હતા. તો વેણુ, આનો મુખ્ય હેતુ શું છે? આનો મુખ્ય હેતુ એ છે કે આપણે આપણી પ્રકૃતિ, અન્ન અને પશુઓનો આદર કરીએ. ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે દેવતાઓ કરતા પ્રકૃતિની સેવા કરવી વધારે મહત્વની છે. અને ટ્વિષા, તને ખબર છે કે આ દિવસે આપણા ગુજરાતમાં બેસતું વર્ષ એટલે કે ન્યૂ યર પણ હોય છે. આ દિવસે લોકો એકબીજાના ઘરે જઈને એકબીજાને હેપી ન્યૂ યર કહે છે અને આ દિવસની ઉજવણી કરે છે. ટ્વિષા, તને ખબર છે કે લોકો ગોવર્ધન પૂજા કેવી રીતે ઉજવે છે? હા, મને ખબર છે. લોકો ઘરમાં વિવિધ પ્રકારના ભોજન બનાવે છે, જેમ કે શાક, પૂરી, ભાત, મીઠાઈ. તેને અન્નકૂટ કહેવામાં આવે છે. પછી તે ભોજન ભગવાનને ભોગ તરીકે અર્પણ કરવામાં આવે છે. ટ્વિષા, મેં એમ સાંભળ્યું હતું કે આ દિવસે ગામડામાં કંઈક ખાસ હોય છે. હા, ગામડામાં લોકો ગાય, બળદ, પશુ પક્ષીની પૂજા કરે છે, કારણ કે તે આપણા જીવનના આધાર છે. તને ખબર છે આ તહેવાર આપણે શું શીખવાડે છે? હા, એકવાર મને મારા દાદાએ કહ્યું હતું કે આ તહેવાર આપણને શીખવાડે છે કે આપણે આપણી પર્યાવરણ અને પ્રકૃતિની સંભાળ લેવી જોઈએ. આપણે અહંકાર ન કરવો જોઈએ, જેમ કે ભગવાન શ્રી કૃષ્ણએ ઇન્દ્રને તેના અહંકાર માટે શીખ આપી હતી. વાહ, કેટલી સુંદર વાત કહી છે. તો મિત્રો, આ તહેવાર આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈ આવે તેવી આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ. એવી રીતે ગોવર્ધન પૂજા ઉજવવામાં આવે છે. તો ફરી મળશું નવા તહેવાર અને નવી જાણકારી સાથે. જય શ્રી કૃષ્ણ. વિશ યુ અ હેપી દિવાળી ટુ યુ ઓલ. Elite Educational Institute. Excellent in education.